એગ્રીકલ્ચર એમસીક્યુ સિરીઝ 6 છે એની આપણે આજે શરૂઆત કરવાના છીએ. પહેલો ક્વેશ્ચન જે છે આપણો એ છે કે છોડના જે રંગસૂત્રો છે એને બમણા કરવા માટે કયું રસાયણ છે એ વપરાય છે. આપણને ખબર છે કે જુદા જુદા જે રસાયણો છે એની મદદ આપણે ખેતી કાર્યો છે એમાં લેતા હોઈએ છીએ. તો આ જે રસાયણ છે એ કયું રસાયણ છે કે જે રંગસૂત્રો છે, રંગસૂત્રો એટલે કે જે જસ્ટ 1 સેકન્ડ, રંગસૂત્રો છે એને આપણે ઇંગ્લિશમાં ક્રોમોઝોમ કહીએ છીએ. તો આ ક્રોમોઝોમ ડબલિંગ માટે કયું રસાયણ છે એ વપરાય છે, ક્રોમોઝોમ ડબલિંગ. તો એના માટે છે એ સાચો જવાબ છે એ આપણો રાઈટ આન્સર થશે એ ઓપ્શન એ, કોલ્ચિસિન છે એ વપરાય છે ક્રોમોઝોમના ડબલિંગ માટે. ઇથિડિયમ બ્રોમાઇડ ETBR તો એ છે એ રસાયણ છે એ વપરાય છે, પણ એ જ્યારે કોઈ કેમિકલ ટ્રીટમેન્ટ આપવાની હોય એના માટે વપરાય છે. એ છે એ રંગસૂત્રો છે એને બમણા કરવા માટે થઈને નથી વપરાતું. ગંધક એટલે કે સલ્ફર, તો સલ્ફર છે એ પણ નથી વપરાતો. અને એક્સરે, તો એક્સરે છે આપણને ખ્યાલ છે કે કોઈ હાડકા છે કે કોઈ છાતી છે કે એનો જે એક્સરે છે મતલબ એની ઇમેજ આપણને જોઈતી હોય તો એના માટે થઈ અને એક્સરે વપરાય છે. તો રંગસૂત્રો છે એને બમણા કરવા માટે થઈને કયું કેમિકલ વપરાય છે, તો રાઈટ આન્સર થશે ઓપ્શન એ, કોલ્ચિસિન. આગળ વધીએ કે ક્વેશ્ચન નંબર 2 છે એ આપણો એ છે કે બીટી કપાસ. આપણને ખબર છે કે ગુજરાતમાં બીટી કપાસ છે એનું વાવેતર વિસ્તાર દિવસે ને દિવસે વધતો જાય છે. હવે દેશી જે કપાસો છે આપણા દેશી કપાસો એનું વાવેતર અને ઉત્પાદન છે એ ઘટવા માંડ્યું છે. ખેડૂતો છે એ બીટી તરફ વધારે વળ્યા છે. તો આ બીટી કપાસ છે એનું આગમન ક્યારે થયું? હાઇબ્રિડ નથી, સંકર કપાસ નથી, પણ આ છે બીટી છે. મતલબ કે એમાં બીટી જીન નાખેલું છે. બીટી જીન એટલે કે બેસિલસ thuringiensis નામના જે જીવાણુ છે, જે બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયાનું Cry1AC અને Cry2AB, સોરી આ 2 આ રીતે લખાય છે, Cry2AB છે એ જીન છે એ લેવામાં આવેલા છે. Cry1AC છે એ એક જીન હોય તો એને સિંગલ બીટી કહેવાય, અને આ બંને જીન જો એક સાથે હોય તો એને ડબલ બીટી કહેવાય છે. તો આ બીટી કપાસ છે એ બીટી કપાસનું ગુજરાતમાં ક્યારે આગમન થયું, ભારતમાં ક્યારે થયું અને ગુજરાતમાં ક્યારે થયું? તો ગુજરાતમાં છે એ આગમન 2001 નથી, 2002 નથી, 2003 નથી ને 2004. આપણો જે કરેક્ટ આન્સર છે એ ઓપ્શન ડી છે, 2004. ગુજરાતમાં છે એ આગમન 2004માં થયેલું છે. જ્યારે ભારત પૂછાય અહીંયા ગુજરાતના સ્થાને જો તમને ભારતનો ક્વેશ્ચન પૂછાણેલો હોત કે ભારતમાં આગમન ક્યારે થયું છે, તો જે કરેક્ટ આન્સર છે એ ઓપ્શન બી થાત કે 2002માં. ભારતમાં 2002માં બીટી કપાસ છે એનું વાવેતર ચાલુ થયું, જ્યારે ગુજરાતમાં 2004માં. તો એ રીતે યાદ રાખજો કે બીટી કપાસ છે એનું ગુજરાતમાં આગમન ક્યારે થયું છે, તો કે 2004માં. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે અફલિત ફળ છે એના ઉત્પાદન માટે કયા વાનસ્પતિક વૃદ્ધિ નિયામકો છે કે જેને આપણે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર કહીએ છીએ, PGR, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર. તો આ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે એ કયો વપરાય છે શેના માટે, તો કે અફલિત ફળ, મતલબ કે આપણે એને કહીએ કે સીડલેસ ફ્રૂટ, જે એવું ફળ કે જેની અંદર બીજ નથી, કારણ કે ફલીકરણ છે એ નથી થતું વિધાઉટ ફલીકરણ, જેમ કે સીડલેસ દ્રાક્ષ આવે છે કે બીજ વગરની દ્રાક્ષ. તો એ રીતે બીજ વગરના જે ફળો છે એ બનાવવા માટે થઈ અને કયું રસાયણ છે એ વપરાય છે, અથવા તો કયું વનસ્પતિ વૃદ્ધિક નિયામક છે એ વપરાય છે, કયો ગ્રોથ હોર્મોન વપરાય છે એમ પણ મૂકી શકે. તો એ રીતે યાદ રાખજો કે અફલિત ફળ છે એ ફળના ઉત્પાદન માટે જો કોઈ હોર્મોન વપરાતો હોય તો એ છે એ કરેક્ટ આન્સર થશે ઓક્ઝિન. ઓક્ઝિન છે એ અલગ અલગ પ્રકારના હોય છે, જેને આપણે IAA કહીએ છીએ, IBA કહીએ છીએ, મતલબ કે ઇન્ડોલ એસિટિક એસિડ, ઇન્ડોલ બ્યુટારિક એસિડ. આ ઉપરાંત પણ છે ઘણા બધા ડિટેલમાં છે, પણ એ અત્યારે આપણે ચર્ચા નહીં કરીએ. પણ અફલિત ફળ છે એના ઉત્પાદન માટે કયું જે વૃદ્ધિ નિયામક છે એ વપરાય છે, તો કરેક્ટ આન્સર આપણો થશે ઓક્ઝિન. ઇથિલિન છે એની આપણે આગળના જ વિડીયોમાં ચર્ચા કરેલી કે ઇથિલિન છે એ ઇથેફોનના સ્વરૂપમાં પણ વપરાય છે, ઇથેફોન, અને એ છે એ ઇથરેલના સ્વરૂપમાં પણ વપરાય છે. ઇથેફોન ક્યાં વપરાય છે, તો કે શેરડીમાં, શેરડીને કૃત્રિમ રીતે પકવવા. જ્યારે ઇથરેન ક્યાં વપરાય છે, સોરી ઇથરેલ છે એ ક્યાં વપરાય છે, તો એ છે એ કેળાને છે આપણે પકવવા હોય તો એના માટે વપરાય છે. તો આ રીતે યાદ રાખજો
કે ઇથિલિન છે એ કૃત્રિમ રીતે આપણે ફળો છે એને પકવવા હોય, એ કાચા છે છતાં એને આપણે પકવવા હોય તો એના માટે વપરાય છે. જ્યારે અફલિત ફળ છે એનું ઉત્પાદન કરવું હોય તો એના માટે છે એ ઓક્સિન આવે છે. આ ઉપરાંત સાયટોકાઇનિન છે તો એ સાયટોકાઇનિન શેના માટે વપરાય છે તો કે શૂટ, આપણે ઇંગ્લિશમાં એને શૂટ કહીએ છીએ, પણ જો કોઈ પાક છે એના થડની વૃદ્ધિ કરવી હોય તો થડની વૃદ્ધિ માટે થઈ અને સાયટોકાઇનિન જે હોર્મોન છે અથવા તો વૃદ્ધિ નિયામક છે એ વપરાય છે. તો એ રીતે યાદ રાખજો કે અફલિત ફળ માટે કોણ છે? ઓક્સિન. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 4, વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા. આપણે આગળ પણ જોયેલું કે બધી જે એક્ઝામો છે એમાં પિતા છે એ પૂછાતા હોય છે. તો એ પિતા પ્રમાણના એક છે કે વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા, અથવા તો એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કે પ્લાન્ટ ફિઝિયોલોજી. પ્લાન્ટ ફિઝિયોલોજી કે તો આપણને યાદ આવી જાય, પણ વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા કે તો થોડું કન્ફ્યુઝન થઈ જાય. તો પ્લાન્ટ ફિઝિયોલોજી છે એને જ વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા કહેવાય છે. અને એના જે પિતા છે એ સ્ટીફન હેલ્સ છે. આપણો કરેક્ટ આન્સર છે એ ક્વેશ્ચન નંબર ઓપ્શન નંબર સી છે કે સી, સ્ટીફન હેલ્સ છે એ ફાધર ઓફ પ્લાન્ટ પેથોલોજી અથવા તો વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા છે એના પિતા તરીકે ઓળખાય છે. કાર્લ ઇરેકી છે તો એ જૈવ તકનીકી છે એના પિતા છે. પછી મેલ્વિન કેલ્વિન, તો એ પણ દેહ ધર્મ વિદ્યા સાથે સંકળાયેલા છે, પણ એ કોણ છે તો કે કેલ્વિન સાયકલ જે આવે છે એ કેલ્વિન સાયકલના જે 3 વૈજ્ઞાનિકો છે એમાંના એક છે આ મેલ્વિન કેલ્વિન, અને એના નામ ઉપરથી કેલ્વિન સાયકલ છે એ આપણે રાખેલું છે. એ આપણે જ્યારે વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા ભણશું ત્યારે ડિટેલમાં જોવાના છે. પણ ખાલી એટલું યાદ રાખજો કે મેલ્વિન કેલ્વિન છે એને કેલ્વિન ચક્ર છે, કેલ્વિન સાયકલ છે એ આપેલી છે. સ્ટીફન હેલ્સ તો એ છે એ વનસ્પતિ દેહ ધર્મ વિદ્યાના પિતા તરીકે ઓળખાય છે. આ ઉપરાંત MS સ્વામિનાથન, તો એમને તો આપણે સારી રીતે ઓળખીએ છીએ કે એ છે હરિયાળી ક્રાંતિના ભારતમાં પિતા છે. પછી આગળ વધીએ કે ક્વેશ્ચન નંબર 5 છે કે પૂસા દો મોસમી એ કયા પાકની જાત છે અથવા તો કયા પાકની વેરાયટી છે? તો આ જે પૂસા દો મોસમી છે એ અજમો એટલે કે જેને આપણે અજવાઈન કહીએ છીએ એની વેરાયટી છે? તો ના, એની નથી. કારેલા, બીટર ગોળ, અથવા તો આનું બીજું નામ છે એ બીટર મેલોન છે. બીટર ગોળ અથવા બીટર મેલોન, અને આપણે ગુજરાતીમાં એને કારેલા કહીએ છીએ. તો પૂસા દો મોસમી છે એ કોની વેરાયટી છે તો કે બીટર ગોળ અથવા બીટર મેલોન અથવા તો કારેલા છે એની વેરાયટી છે. કાકડીની નથી, ટિંડોળાની નથી. તો એ રીતે યાદ રાખજો કે પૂસા દો મોસમી છે એ કોની વેરાયટી છે તો એ છે એ કારેલાની વેરાયટી છે. આગળ વધીએ કે સોઇલ. આપણને ખ્યાલ છે કે પરીક્ષામાં છે એ કઈ ભાષાના શબ્દો છે એ પ્રકારે ક્વેશ્ચન છે એ પણ પૂછાતો હોય છે. તો એ જ રીતે સોઇલ છે, સોઇલ એટલે કે જમીન, તો એ સોઇલ એ કઈ ભાષાનો શબ્દ છે? તો સોઇલ છે એ લેટિન ભાષાનો શબ્દ છે. સોલમ ઉપરથી લેવામાં આવેલું છે, એટલે એ રીતે એનો મતલબ થાય છે કે જમીન. એટલે સોઇલ છે એ કઈ ભાષાનો શબ્દ છે? તો એ છે એ લેટિન ભાષાનો શબ્દ છે. સોઇલ લેટિન ભાષાનો શબ્દ છે. એગ્રીકલ્ચર છે તો એ કઈ ભાષાનો શબ્દ છે? તો એગ્રીકલ્ચર છે એ પણ લેટિન ભાષાનો શબ્દ છે. એગર અને કલ્ચર એટલે કલ્ટિવેશન, તો એ ઉપરથી યાદ રાખજો કે એગ્રીકલ્ચર છે એ પણ લેટિન ભાષાનો શબ્દ છે, જ્યારે સોઇલ છે એ પણ લેટિન ભાષાનો શબ્દ છે. અન્ય પણ શબ્દો છે એ ઘણા પૂછાય એવા છે, પણ અત્યારે આપણે આ બે યાદ રાખજો કે સોઇલ અને એગ્રીકલ્ચર છે એ કઈ ભાષાના શબ્દો છે? તો એ છે એ લેટિન ભાષાના શબ્દો છે. ગ્રીક ભાષાના શબ્દો છે એ પણ ઘણા આપણી એગ્રીકલ્ચર સાથે સંકળાયેલા છે. એ બધા શબ્દો છે એ પણ તમે એઝ અસાઇનમેન્ટ છે એ જોઈ લેજો કે ગ્રીક ભાષામાં કયા કયા શબ્દો આવે છે. સોઇલ છે એ આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ, લેટિન ભાષાનો શબ્દ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે બટાટા છે, પોટેટો, તો એ કેવા પ્રકારનો પાક છે? તો એ જ ઓપ્શન જોઈએ કે લઘુ દિવસીય છે, દીર્ઘ દિવસીય છે, તટસ્થ દિવસીય છે કે આપેલ તમામ. તો અહીંયા આપણો જે કરેક્ટ આન્સર થશે કે બટાટા અથવા તો પોટેટો છે એ કેવા પ્રકારનો પાક છે? તો એ છે એ દીર્ઘ દિવસીય પાક છે. ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ લોંગ ડે પ્લાન્ટ. તો આ બટાટા છે એ શોર્ટ ડે નથી, એ છે લોંગ ડે છે, એટલે કે દીર્ઘ દિવસીય છે. સોરી, જોડણીની મિસ્ટેક છે, દિવસીય એ રીતે છે. અહીંયા પણ ભૂલ છે, દિવસીય આવશે. તો બટાટા છે એ દીર્ઘ દિવસીય પાક છે. એ રીતે યાદ રાખજો કે બટાટાનો પાક છે કેવો છે? તો એ છે એ દીર્ઘ દિવસીય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ગુજરાત રાજ્ય છે એમાં જમીન વિકાસ નિગમ, અથવા તો આનું જે આપણે નામ કહીએ કે સોઇલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. તો ગુજરાત સ્ટેટ સોઇલ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે
એ ક્યાં આવેલું છે? તો ગુજરાત સોઇલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અથવા તો ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ છે એનું વડું મથક છે એ ગાંધીનગર ખાતે આવેલું છે. એનું જે ભવન છે એનું નામ છે બલરામ ભવન. બલરામ ભવન ગાંધીનગર ખાતે આ જે સંસ્થા છે આવેલી છે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ અથવા તો સોઇલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. તો એનું વડું મથક છે ક્યાં છે? તો એ છે એ ગાંધીનગર ખાતે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી કોણ વર્લ્ડ ફૂડ પ્રાઇઝ છે કોને છે એ વર્લ્ડ ફૂડ પ્રાઇઝ છે એ મળેલ નથી? પહેલો ઓપ્શન છે ડોક્ટર હરગોવિંદ ખુરાના. તો આજે ડોક્ટર હરગોવિંદ ખુરાના છે એ આપણા ભારતીય છે અને એમણે છે એક આપણે જેને જનીન કોડ કહીએ છીએ કે જનીન છે એની માટે જવાબદાર આપણે જે જોઈએ છીએ કે કોડ છે એ છે, પછી AUG છે, આ બધા જે કોડ છે એ પ્રકારે જનીન માટેનો સિન્થેટિક કોડ છે એ બનાવેલો, કૃત્રિમ કોડ છે એ જનીન માટે બનાવેલો. તો એના માટે થઈ અને એને નોબેલ પ્રાઇઝ છે એ મળેલું છે. પણ એ છે એ નોબેલ પ્રાઇઝ કયા વિષયમાં મળેલું છે? તો કે આપણે આગળ જોયું કે વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા છે, પ્લાન્ટ ફિઝિયોલોજી છે, મેડિસિન અને પ્લાન્ટ ફિઝિયોલોજી એટલે કે દવાઓ અને જે વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા છે એમાં એમને નોબેલ પ્રાઇઝ છે મળેલું છે. એને વર્લ્ડ ફૂડ પ્રાઇઝ છે એ મળેલું નથી. એટલે કોને મળેલું નથી? તો આપણો કરેક્ટ આન્સર છે એ થશે ઓપ્શન એ, MS સ્વામિનાથન છે. તો એ પહેલા વ્યક્તિ છે 1987 માં વર્લ્ડ ફૂડ પ્રાઇઝ છે એ આપવાની શરૂઆત થઈ અને ડોક્ટર MS સ્વામિનાથન સર છે એ એવા હતા કે એમણે ફર્સ્ટ છે પહેલું જો કોઈ નોબેલ પ્રાઇઝ કોઈને વર્લ્ડ ફૂડ પ્રાઇઝ આપવામાં આવ્યું હોય તો એ કોને મળેલું? તો કે MS સ્વામિનાથનને. ભારતમાં જે હરિયાળી ક્રાંતિ થઈ એના જવાબદાર વ્યક્તિ હતા. એના લીધેથી એમને છે એ 1987 માં પ્રથમ વખત વર્લ્ડ ફૂડ પ્રાઇઝ છે એ આપવામાં આવેલું છે. વર્ગીસ કુરિયન છે તો એમને 1989 માં છે એ મળેલું છે. આ ઉપરાંત ગુરુદેવસિંઘ ખુસ આ છે એ આપણા પંજાબ રાજ્યના વ્યક્તિ છે, પંજાબમાં જન્મેલા છે અને પછી એ છે અમેરિકા શિફ્ટ થયેલા. તો એ ગુરુદેવ સિંઘ ખુસ છે કે જેને આપણે ફાધર ઓફ સુપર રાઈસ કહીએ છીએ, સુપર રાઈસના પિતા. સુપર રાઈસ છે એ સુપર રાઈસ તરીકે જ ઓળખાય છે, એનું ગુજરાતી છે એ નથી. એમ ન કહી શકીએ કે સારા ચોખા એમ. એટલે સુપર રાઈસ, ફાધર ઓફ સુપર રાઈસ અથવા તો સુપર રાઈસના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો એ ડોક્ટર ગુરુદેવસિંહ ખુસ છે અથવા તો ઘણી જગ્યાએ છે એ GS ખુસ એ રીતે પણ લખેલું હોય છે. તો યાદ રાખજો કે આ GS ખુસ એટલે કે ગુરુદેવસિંહ ખુસ છે એ ફાધર ઓફ સુપર રાઈસ તરીકે ઓળખાય છે અને એમને છે એ 1996 માં વર્લ્ડ ફૂડ પ્રાઇઝ છે એ મળેલું છે. તો આ ત્રણેય વ્યક્તિઓ એવા છે, ત્રણેય ભારતીયો કે જેમને છે એ વર્લ્ડ ફૂડ પ્રાઇઝ મળેલું છે. હરગોવિંદ ખુરાના છે એમને નોબેલ પ્રાઇઝ મળેલું છે, ફૂડ પ્રાઇઝ છે મળેલું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, કરંટ રિલેટેડ છે. તાજેતરમાં એપેડા નામની આપણી જે સંસ્થા છે, આપણને ખ્યાલ છે કે એગ્રીકલ્ચરની જે પ્રોડક્ટ છે એનું પ્રોસેસિંગ અને એનું એક્સપોર્ટ કરવા માટેની આ સંસ્થા છે. તો આ એપેડા સંસ્થા છે એને છે એ એક દેશ સાથે કરાર કરી અને આપણું જે અંજીરનું જ્યુસ છે એ અંજીરના જ્યુસને એ દેશમાં છે એ ટ્રાન્સપોર્ટ કરેલું છે, એક્સપોર્ટ કર્યું છે. તો આ એક્સપોર્ટ કયા દેશમાં થયેલું છે? તો અમેરિકા, તંજાનિયા, યુગાન્ડા નહીં. કરેક્ટ આન્સર છે એ આપણો પોલેન્ડ છે. હમણાં જ તાજેતરમાં જ છે આ પોલેન્ડ દેશમાં છે આ એક્સપોર્ટ કરવામાં આવેલું છે. કોનું જ્યુસ? તો અંજીરનું જ્યુસ અથવા તો આપણે એને ફિગ કહીએ છીએ ઇંગ્લિશમાં. તો ફિગ જ્યુસ છે એનું એક્સપોર્ટ કરવામાં આવેલું છે પોલેન્ડમાં એપેડાની મદદથી. અને એ કયું અંજીર? મેં લખેલું છે કે ભૌગોલિક ઓળખ એટલે કે GI ટેગ ધરાવતું. અને એ કયું મતલબ કયું ફિગ છે GI ટેગ ધરાવે છે? તો એ છે એ પુરંદર. પુરંદરનું જે અંજીર છે એ પુરંદરનું અંજીર છે એ GI ટેગ ધરાવે છે અને એ પુરંદરના અંજીરનું જ્યુસ છે એ એક્સપોર્ટ કરવામાં આવેલું છે, મોકલવામાં આવ્યું છે ક્યાં? તો કે પોલેન્ડમાં. તો આ એપેડા સંસ્થા છે એને સફળતા મળી છે પોલેન્ડમાં એક્સપોર્ટ કરવાની. કોની? તો કે અંજીરનું જ્યુસની. તો કરંટ બેઝ ક્વેશ્ચન છે, આવા ક્વેશ્ચન છે એ પૂછાતા હોય છે. એટલે યાદ રાખજો કે એગ્રીકલ્ચર સંબંધિત જે કરંટ છે એ આપણે ખાસ કરી લેવાનું છે. તો યાદ રાખજો કે એપેડા નામની સંસ્થાની મદદથી ભૌગોલિક ઓળખ એટલે કે GI ટેગ ધરાવતું અંજીરનું જે પુરંદર જ્યુસ છે એનું એક્સપોર્ટ કરવામાં આવેલું છે, એની નિકાસ કરવામાં આવી છે. કયા દેશમાં? પોલેન્ડ દેશમાં. તો કરેક્ટ આન્સર છે આપણો થશે ઓપ્શન ડી. તો આ પ્રકારે છે એ તમારે તૈયારી કરવાની છે. જો તમને એવું લાગે કે અમારે તૈયારી માટે જ્ઞાનસાગર જે ટીમ છે એના કોર્સની જરૂર છે તો તમે કોર્સ છે જોઈન